સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું ભારતનો ઇતિહાસ અને એમાં પણ એનો એક ત્રીજો ભાગ એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ. ત્યાર પછી 15મા લેક્ચરમાં આપણે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પરમહંસ મંડળીઓ મહારાષ્ટ્રમાં જે અસ્તિત્વમાં આવી અને બાલશાસ્ત્રી જાંબેકર આ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે 16મા લેક્ચરમાં આજે આપણે અભ્યાસ કરીશું મિત્રો કે સત્યશોધક સમાજ, ગોપાલ હરિ દેશમુખ, ગોપાલ ગણેશ આગરકર અને સોશિયલ સર્વિસ લિંક આની આપણે ચર્ચા આજે કરવાના છીએ. એમાં પહેલો આપણો જે ટોપિક છે એનું નામ છે સત્યશોધક સમાજ. મિત્રો, આ સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? આવો પ્રશ્ન ઘણીવાર ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ ગયો છે. તો સૌથી પહેલા જે એના સ્થાપક છે એનું નામ આપણે યાદ રાખી લઈએ કે સત્યશોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફૂલે નામના સમાજ સુધારકે કરી હતી. સમાજ સુધારકે કરી હતી. ત્યાર પછી આપણે જોઈએ કે જ્યોતિબા ફૂલે છે એક નિમ્ન જાતિના વ્યક્તિ હતા. નિમ્ન જાતિના વ્યક્તિ હતા. એમને ઘણા બધા અપમાનોનો સામનો કરવો પડ્યો. એટલા માટે એમણે એક નિમ્ન જાતિઓ જે હતી એ જમાનામાં એનો ઉદ્ધાર કરવા માટે આ સત્યશોધક સમાજની સ્થાપના કરી. સત્યશોધક સમાજ ની સ્થાપના આપણે જ્યોતિબા ફૂલે કરી. આમનો એક મત હતો કે સાર્વજનિક સત્ય ધર્મનું સમર્થન, સાર્વજનિક સત્ય ધર્મનું સમર્થન અને ગુલામી વિરુદ્ધ કાર્ય. આ બે વસ્તુમાં એ માનતા હતા કે સાર્વજનિક સત્ય ધર્મનું સમર્થન કરવું અને ગુલામી વિરુદ્ધ કાર્ય કરવું. આ બે વસ્તુ ઉપર એણે ખૂબ બળ આપ્યું અને એના આધારે એણે સમાજમાં સુધારો કરવાનું ચાલુ કર્યું. અને એણે જે સમાજના સુધારા કર્યા એના વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે જે સત્યશોધક સમાજ હતો એમણે ક્યાં ક્યાં સમાજ સુધારા કર્યા. તો એણે પહેલો સમાજ સુધારા માટે એ કામ કર્યું કે સમાજ સેવા. પછી કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, નિમ્ન જાતિ હોય, ઊંચી જાતિના વ્યક્તિ હોય, એ બધાની સેવા કરવી, કે સમાજની સેવા કરવી. આ એનો પહેલો સુધારો. ત્યાર પછી બીજો જે એને સુધારો કર્યો સમાજમાં એ નિમ્ન જાતિ અને સ્ત્રી શિક્ષણ આ બંનેને શિક્ષિત કરવા અને સમાજમાં એક સંતુલન ઊભું કરવું. પહેલાના જમાનામાં શું હતું મિત્રો કે નિમ્ન જાતિના જે લોકો હતા એ માત્ર કામદાર તરીકે ઓળખાતા, એ માત્ર કામ કરતા, એ કોઈ દિવસ સ્કૂલે ન જતા, એ કોઈ દિવસ શિક્ષણ ન મેળવતા અને આધુનિક વિચારોની એનામાં કમી હતી. કારણ કે એ શિક્ષિતથી આખા અલગ જ હતા. એક શિક્ષિત સમાજ જે હોવો જોઈએ, જે શિક્ષણ મેળવે અને એનામાં જે નવા વિચારોનો ઉદ્ભવ થાય એ આ નિમ્ન જાતિમાં જોવા ન મળતું. અને સ્ત્રી શિક્ષણ એટલે કે સ્ત્રીઓને એ જમાનામાં શિક્ષણ નહોતું મળતું. એટલે જ્યોતિબા ફૂલે એટલે કે સત્યશોધક સમાજે શું કર્યું કે એને શિક્ષિત કરવાનું એક બીડું ઝડપ્યું અને સમાજમાં સંતુલન, સમાજમાં આખું એક સંતુલન ઊભું કરવા માટે આપણે બે વ્યક્તિને શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું, એક નિમ્ન જાતિના લોકો અને એક સ્ત્રીઓને. એટલા માટે એક આખો સમાજ, એક સંતુલિત સમાજનું નિર્માણ થાય એવું આ ઈચ્છતા હતા. પછી એમણે એક બીજું કર્મ એ પણ કર્યું કે એમણે સંસ્કૃત હિન્દુત્વ જે હતું, સંસ્કૃત હિન્દુત્વ એમનો એને વિરોધ કર્યો. આ હું તમને સમજાવું કે જ્યોતિબા ફૂલે શું કહેતા હતા કે જે સંસ્કૃત શીખીને જે હિન્દુત્વ મેળવતા, મીન્સ સંસ્કૃતના આ જે બ્રાહ્મણો હતા એ હિન્દુત્વ અમે પોતે જ છીએ, હિન્દુ અમે જ છીએ અને અમારે સંસ્કૃતનું અધ્યયન કરવું જોઈએ. બીજી કોઈ પણ જાતિએ સંસ્કૃત ઉપર એનું પેલું નથી
અધિકાર નથી એવું આ જે એ જમાનામાં બધા લોકો માનતા હતા એમનો આણે વિરોધ કર્યો અને સંસ્કૃત સર્વ એટલે કે બધી જ જાતિઓને શીખવું જોઈએ અને હિન્દુ સમાજના જે લોકો છે એમણે સંસ્કૃતમાંથી સારી સારી બાબતો આપણી જે સંસ્કૃતિ છે એમાંથી મેળવીને એક સમાજનો વિકાસ કરવો જોઈએ એવું આ માનતા હતા. પછી જાતિ પ્રથાનો ખૂબ વિરોધી હતા. જાતિ પ્રથા એમનો પણ આણે ખૂબ વિરોધ કર્યો કે જ્યાં જાતિ પ્રથા જોવા મળતી હતી સમાજમાં કે બે એક અલગ અલગ જાતિઓ વચ્ચે એક આખી વૈમનસ્યની ભાવના જોવા મળતી હતી. એક કુપ્રથા હતી કે અલગ અલગ જાતિઓ વચ્ચે એક સંપ્રદાયના વાડામાં કેમ અત્યારે સમાજ વિખાયેલો છે એવી રીતના પહેલા હિન્દુ સમાજ જાતિઓમાં વિખાયેલો હતો. એટલે કે બધી જ જાતિઓ અલગ અલગ રીતના રહેતી, અલગ અલગ રીતના એની રહેણી કરણી ને બધું હતું કે એક જાતિ પ્રથા આખી સમાજમાં જોવા મળતી. એમનો આ જ્યોતિબા ફૂલે ખૂબ વિરોધ કર્યો. પછી જ્યોતિબા ફૂલે તેમની પત્નીની સહાયતાથી એક પુણેમાં એક સ્કૂલ બનાવી. ક્યાં બનાવી આ પ્રશ્ન પૂછાઈ શકે કે પૂનામાં એક સ્કૂલની સ્થાપના કરી, એક બાલિકા સ્કૂલ ની સ્થાપના કરી હતી. અગત્યનું છે થોડું કારણ કે આનું ઠોસ ઉદાહરણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. અને આણે એક મહારાષ્ટ્રમાં વિધવા પુનર્વિવાહ માટે પણ ખૂબ કર્મ કર્યું. ઓકે, તો સત્યશોધક સમાજ છે એમાંથી આટલું પૂછાઈ શકે કે એમણે પૂનામાં કોણે નીચેનામાંથી કઈ વ્યક્તિએ તેમની પત્નીની સહાયતાથી એક બાલિકા સ્કૂલની સ્થાપના કરી, તો એમાં તમે જ્યોતિબા ફૂલે વિશે માહિતી લખી શકો. પછી મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફૂલે વિધવા પુનર્વિવાહ માટે ખૂબ આંદોલન ચલાવ્યા અને વિધવાઓના ફરી પાછા લગ્ન થાય અને બાળકોને સામાજિક આધાર મળી રહે એ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને એમણે વિધવા પુનર્વિવાહ માટે આંદોલન ચલાવ્યું. એટલા માટે આ એક ખૂબ અગત્યના સમાજ સુધારક હતા. ત્યાર પછી આપણે જોઈએ ગોપાલ હરિ દેશમુખ. જો ગોપાલ હરિ દેશમુખ હતા એમનું એક ગુલામનું નામ હતું. એ તો ખાસ તમારે યાદ રાખવું જોઈએ કે આને લોક હિતવાદી તરીકે ઓળખવામાં આવતા હતા. ખાસ એક્ઝામમાં ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે લોક હિતવાદી નીચેનામાંથી કોને ઓળખવામાં આવતા હતા, તો આનો જવાબ શું આવે? ગોપાલ હરિ દેશમુખ. આ તમારે ખાસ યાદ રાખવું કે ગોપાલ હરિ દેશમુખ હતા એ લોકહિતવાદી તરીકે ઓળખાતા હતા. આ એ શું કામ ઓળખાણા? તો કે એમણે તાર્કિક સિદ્ધાંતો અને આધુનિક અને માનવતાવાદી ધર્મનિરપેક્ષ મૂલ્યોના આધારે ભારતીય સમાજને પુનર્ગઠિત કરવાનું એમણે બીડું ઝડપ્યું હતું. જો અહીંયા હું લખી દઉં તાર્કિક આધુનિક સિદ્ધાંતો અને માનવતાવાદી પ્લસ ધર્મનિરપેક્ષ મૂલ્યો ના આધારે આપણે શું કર્યું તો કે ભારતીય સમાજને પુનર્ગઠ કર્યો. ભારતીય સમાજને એટલા માટે આને લોકહિતવાદી તરીકે ઓળખવામાં આવતા હતા. જો આ મેં 4-5 મુદ્દા લખ્યા એ ખૂબ અગત્યના છે. તાર્કિક સિદ્ધાંતો, તાર્કિક આધુનિક સિદ્ધાંતો અને માનવતાવાદી, જે માનવોનો વિકાસ થાય એવા વિચારો ધરાવતા હોય. માનવતાવાદી, ધર્મ નિરપેક્ષ, કોઈ પણ ધર્મની ભાવના રાખ્યા વગર બધા જ ધર્મ સમાન છે, કોઈ પણ ધર્મની ઊંચો છે નીચો છે એવું વિરોધ કર્યા વગર ધર્મ નિરપેક્ષ મૂલ્યોના આધારે કે સર્વધર્મના આધારે ભારતીય સમાજને પુનર્ગઠિત કરવા માટે આપણે કાર્ય કર્યું. એટલે આને લોકહિતવાદી તરીકે ઓળખવામાં આવતા હતા. પછી ગોપાલ હરિ દેશમુખ જે હતા લોકહિતવાદી, એમણે હિન્દુ જે રૂઢિવાદિતા હતી, રૂઢિવાદિતા એક રૂઢિ પ્રમાણે જે લોકો રહેતા હતા હિન્દુનો, એમણે વિરોધ કર્યો. અને આપણે બે વસ્તુ પર ધ્યાન દીધું, એક સામાજિક
પ્લસ ધાર્મિક સમાનતા. આ બે જે મુદ્દા છે, સામાજિક સમાનતા અને ધાર્મિક સમાનતા, સમાજમાં બની રહે એટલા માટે આપણે ખૂબ જ એના ઉપર કાર્ય કર્યું. પછી એમણે એવી ઘોષણા પણ કરી કે જો કોઈ ધર્મ એ સમાજ સુધારાની અનુમતિ ના આપે, સમાજ સુધારાની અનુમતિ ન આપે તો એમને બદલી દેવો જોઈએ. જો હું જે મુદ્દા પાડી લખું છું એ મુદ્દા ખૂબ જ અગત્યના છે. જો ગોપાલ હરિ દેશમુખે કેવું જાહેર કર્યું કે કોઈ પણ ધર્મ સમાજ સુધારાની અનુમતિ ન આપે તો એ ધર્મને બદલી દેવો જોઈએ, એવું આણે જાહેર કર્યું કે કોઈ પણ ધર્મ છે એની અંદર સમાજ સુધારા થવા જ જોઈએ. અમુક વર્ષો પછી જે સમાજની જૂની રીતિઓ રસમો છે, જે જૂની રૂઢિઓ છે એ આધુનિક સમાજ પ્રમાણે બદલાવી જોઈએ, નહીં તો એ સમાજ કાળમાં ધકેલાઈ જાય છે. એટલા માટે આપણે એવું જાહેર કરી દીધું કે બધા જ ધર્મોમાં સમાજ સુધારા થવા જ જોઈએ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ સોશિયલ સર્વિસ લીગ. જો સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કોણે કરી હતી, ખૂબ અગત્યનું છે એનું નામ, તો કે ગોપાલ કૃષ્ણ ગોખલે જે હતા એમના સમર્થક એક હતા. એનું નામ હતું નારાયણ મલ્હાર જોશી. આની આપણે સ્થાપના કરી હતી સોશિયલ સર્વિસ લીગની. આ સોશિયલ સર્વિસ લીગના ઉદ્દેશ્ય શું હતા એ આપણે જોઈએ. તો કે બધા જ જે લોકો છે એના લોકોનું જીવન સુધારવાનું, લોકોનું જીવન સુધારવું અને એમાં એને સુધારો કરવા માટે પ્રયત્નો કરવા, એ આમના ઉદ્દેશ્ય હતા સોશિયલ સર્વિસ લીગના. આ સોશિયલ સર્વિસ લીગે શું શું કામ કર્યું, એને શું શું કર્મ કર્યું એ આપણે જોઈએ. તો કે એમણે ઘણી બધી સ્કૂલો, પછી પુસ્તકાલયો, પછી રીડિંગ રૂમ એટલે કે વાંચનાલય કક્ષો, પછી નર્સરીઓ, પછી સહકારી સમિતિઓ, આ બધા જની સ્થાપનાઓ કરી અને સમાજને એક સારી સુવિધાઓ મળી રહે, સમાજમાં એક લોકોનું જીવન સુધરે એના માટે આપણે પ્રયાસો કર્યા. પછી આના જે સોશિયલ સર્વિસ લીગના લોકો હતા એ ન્યાયાલયમાં એક એજન્ટ તરીકે કામ કરતા હતા, એજન્ટ તરીકે. અને જે ગરીબ લોકોને જે ન્યાય મેળવવામાં આ લોકો એમને ગરીબ લોકોની મદદ કરતા હતા. એટલે કે કાયદાકીય રીતના જો એમને કાયદાકીય રીતે એ ગરીબ લોકોની મદદ કરી શકે, એટલે ન્યાયાલયમાં આના જો સોશિયલ સર્વિસ લીગના મેમ્બરો હતા એ ત્યાં રહેતા હતા અને ગરીબ લોકોની પક્ષ વતી એ ત્યાં એને કાયદાકીય મદદ કરતા હતા. પછી આણે બીજી પણ સમાજ સેવાઓ કરી હતી. તો કે ગરીબ લોકો માટે આપણે સોશિયલ સર્વિસ લીગના સભ્યોએ કે વ્યાયામશાળાઓની સ્થાપના કરી હતી, પછી નાટ્યગૃહોની, પછી સ્વચ્છતા અભિયાન. આ બધા જ અભિયાનો આપણે સોશિયલ સર્વિસ લીગના લોકોએ કરી હતી. કે નારાયણ મલ્હાર જોશી હતા, એમણે 1920માં અખિલ ભારતીય ટ્રેડ યુનિયનની પણ આપણે સ્થાપના કરી હતી. અખિલ ભારતીય તો કે નારાયણ મલ્હાર જોશી જે હતા એમને 1920માં અખિલ ભારતીય ટ્રેડ યુનિયનની પણ સ્થાપના કરી હતી. યુનિયન કોંગ્રેસ, આખું છે અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના નારાયણ મલ્હાર જોશીએ 1920માં કરી હતી. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટી.
તો ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના ક્યારે થઈ? તો કે આમની સ્થાપના 1905 થઈ હતી. પછી ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના ગોપાલ કૃષ્ણ ગોખલે કરી હતી. જો ગોપાલ કૃષ્ણ ગોખલે કરી એટલે આ ખૂબ અગત્યનું છે, કારણ કે ગોપાલ કૃષ્ણ જે ગોખલે હતા એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા અને આ કોંગ્રેસમાં એક ઉદારવાદી તરીકે પ્રખ્યાત હતા, ઉદારવાદી નેતા તરીકે ઓળખાતા હતા. જો કોંગ્રેસમાં બે પ્રકારના નેતા હતા, આપણે ભવિષ્યમાં કોંગ્રેસ ઉપર ચર્ચા કરીશું કે ઉદારવાદી અને ઉગ્રવાદી. તો ઉદારવાદીના નેતા તરીકે ગોપાલ કૃષ્ણ ગોખલે કોંગ્રેસમાં કાર્ય કરતા હતા. પછી આમનો ઉદ્દેશ્ય એક રાષ્ટ્રની સેવા કરવાનો હતો. આમનો ઉદ્દેશ્ય શું હતો? ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીનો ઉદ્દેશ્ય તો કે એ રાષ્ટ્રની સેવા કરવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા. આ એમનો ઉદ્દેશ્ય હતો. પછી જ્યારે 1915 આમનું મૃત્યુ થયું ત્યારે આમનું અધ્યક્ષ પદ, જે ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીનું અધ્યક્ષ પદ શ્રીનિવાસ શાસ્ત્રીએ સંભાળ્યું હતું. જો એક ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીનો ઉદ્દેશ્ય હતો કે રાષ્ટ્રની સેવા કરવા માટે યુવાનોને જાગૃતિ લાવવી અને એમને પ્રોત્સાહિત કરવા. પછી જે ગોપાલ કૃષ્ણ ગોખલે હતા એનું મૃત્યુ 1915 થયું. ત્યાર પછી જે આ ધ સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટી હતી એમનું જે અધ્યક્ષ પદ હતું એ શ્રીનિવાસ શાસ્ત્રી નામના એક સમાજ સુધારકે સંભાળ્યું હતું. ઓકે મિત્રો, તો આ લેક્ચરમાં આપણે આજે આટલું ભણ્યા. હવે પછી આગળ આપણે ભણશું રામકૃષ્ણ અને વિવેકાનંદે બંગાળમાં કેવા સમાજ સુધારકો કર્યા અને ભારતીય સમાજ ઉપર એમણે કેવી અસર કરી જનમાનસ ઉપર. એ પછી સ્વામી દયાનંદ સરસ્વતી, એ બધા જે આપણે આગળના સુધારકોનો અભ્યાસ હવે આગળના લેક્ચરમાં કરીશું. મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડિયો લેક્ચર? આ વિડિયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.